પૈસાની જરૂર નથી, મફતમાં પાડવાની, જેટલી પાડો એટલી પાડજો. બોલે ભારત વંદે. ખૂબ ખૂબ આભાર તમામ સભ્યોનો, અમારા શૂટિંગ વાળાને પણ. હેલો મિત્રો, તો જુઓ અમે આવી ગયા છીએ ડેહડા ચોથા સમૂહ લગ્ન સમારોહમાં અને આ બધા મારા મિત્રો છે, બધા ડેહડાના છે, વાયણાના છે. એ રીતના હું તમને બીજું પણ બધું બતાવું. ચાલો તો બતાવું તમને. હા તો મજા મજા. તો હા છઠ્ઠુભાઈ નું પણ અમારે સ્વાગત કરવું છે. એવા પ્રમુખ શ્રી પ્રતાપભાઈ રાઠોડ અને અમારા ભૈલાલ દાદા નટુભાઈ નું સ્વાગત માટે જોડાય છે. સાલ હાર વધારે સ્વાગત કરશે મિત્રો. 51,000 રૂપિયાનું દાન એમને આવ્યું છે મિત્રો. અને હર હંમેશની માટે 3-4 સમૂહ લગ્ન કર્યા. 51,000 થી નીચે કોઈ દિવસ એમનો પાઘડી અને સાલ વધારે હાર એમને સ્વાગત કરે છે. ખૂબ ખૂબ આભાર મિત્રો. તાળીઓથી જો મિત્રો આપણે આવ્યા છીએ ડેહડા સમૂહ લગ્ન સમારોહમાં. હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ ડેહડા ચોથા સમૂહ લગ્ન સમારોહમાં. જો આ રીતના છે સમૂહ લગ્ન. હું તમને બધું ઘણું બધું બતાવું. ચલો બીજા માણસો બતાવું. ડેહડા 25 નવ દંપતીના સમૂહ લગ્ન હતા. ચલો હું તમને બતાવું. ધારાસભ્ય ખંભાત વિસ્તારના મિત્રો, હું વિનંતી કરું કે સરસ મજાનું આપણને સમૂહ લગ્ન વિશે આપણે જ્ઞાન આપશે એવા ચિરાગભાઈ ધારાસભ્યને વિનંતી કરું. અને આપણે પણ આપણને સમજાવે છે તો ચિરાગભાઈ ધારાસભ્યને વિનંતી કરું કે હા હમણાં ચાલુ જ તમને. અરવિંદ સામે વલ્લીથી અરવિંદભાઈ એમને આખો સ્ટાફ છે અમારો વલ્લીથી. જો મજા મજા. આજુબાજુના ગામેથી પધારેલા હા એટલે યુટ્યુબમાં આ તો ઇન્સ્ટાગ્રામમાં શોર્ટ વિડીયો બનાવે. હા બધા અમારા આવવા જોઈએ ગ્રુપમાં મેમ્બર. હા બધા આવી જઈએ. હા એ ડેહડા ચોથો સમૂહ લગ્ન સમારોહમાં. મોજ મોજ. બોલું પણ આ બીજું ના સંભળાય ને એટલે અમારું લો ભાઈ. હા તમે બેઠા આવી ગયા ગડાભાઈ બધા છે. ચલો હરેશ બધા સમૂહ લગ્નમાં આવ્યા છે. હા ડેહડા ચોથા સમૂહ લગ્ન સમારોહમાં. તો પછી હેલો મિત્રો, તો જુઓ વાંદનપરાના મકવાણા છે ને ડેહડા આવ્યા છે ચોથા સમૂહ લગ્ન સમારોહમાં. અને દિનેશભાઈને પરણાવવા માટે આવેલા છે. હા તો દિનેશભાઈને બતાવી. જો આ છે વાંદનપરાના બધા મકવાણા. ચલો હું દિનેશભાઈને પણ બતાવું. તો જો આ છે દિનેશભાઈ વાંદનપરાના અને આ છે સિયાબેન. સિયાબેન છે. અને એના લગ્નમાં અમે આવ્યા હતા ડેહડા. ચાલો આપણે આગેવાન તરીકે એમને હિંમત આપવાની છે અને બીજી નવી યુવાઓને ટીમ ઊભી કરવાની કે એના થકી સમાજની બીજી એક્ટિવિટી કરવી હોય, બધા જ માનવ સમાજને લાગુ પડે એવા કાર્યો કરવા હોય તો પણ આપણે બધા ભેગા થઈને આપણે આગળના સમયમાં વિચારીએ અને આગળ વધીશું.
અહીં અમને બોલાયા, મારું સન્માન કર્યું, સત્કાર કર્યો, એ બદલ જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યશ્રીઓ, આ વિસ્તારના મારા તમામ સરપંચશ્રીઓ, આ વિસ્તારના તમામ અમારા આગેવાનશ્રીઓ, અમારા સંગઠનના પદાધિકારીઓ, हाँ बोलते मास्टर हाँ
ગયા કે ખાલી બેઠા હો? બરોબર. અહીંયા જે હાલવાની જગ્યા છે થોડી મારા મિત્રો નવ દંપતીઓ અને આગેવાનો હાલે એવી જગ્યા સ્વયંસેવકો પણ થોડી જગ્યા કરાવી દેજો. બહેનોની છે અને ભાઈઓ છે જગ્યા થોડી થોડી રાખજો મારા ભાઈ. જે રસ્તામાં ઉભા છે સામે આપણે કહ્યું તમારા આગેવાન શું બનેલી આજે થોડો રસ્તો તમે ખુલ્લો કરી આપજો. બધાને વિનંતી છે હાથ જોડીને તમારા ગંતવ્ય સ્થળે તમે પહોંચવા. આભાર પ્રવીણભાઈ, આપ પાછું સ્થાન ગ્રહણ કરશો. ત્યારબાદ એવા મફતભાઈ રાઠોડ 60 ગામથી અને સામાજિક અગ્રણી છે એમને પણ જન કલ્યાણ ચેરિટેબલના ટ્રસ્ટી દ્વારા એમનું સ્વાગત ફૂલહારથી કરશે. મિત્રો તાળીઓથી એમને પણ આપણે જોરદાર મિત્રો વધાવી લઈએ. મફાભાઈ પણ એક મળવા લાયક માણસ છે, સારા માણસ છે મિત્રો. એમની બધી જ્ઞાન પણ લીધા જેવું છે. હું ઘણા ટાઈમ પહેલા એમની પાસે થોડા દિવસ આમ બેઠો હતો 10-15 મિનિટ. સરસ મજાની એમની મિત્રો વાત હોય. મિત્રો જોરદાર એક ખરો મફાભાઈને આપણે તાળીઓથી વધાવી લઈશું મિત્રો. હા, અને થોડો કેમેરામાં આવવા દેજો ને, ખબર નહીં પડે મફાભાઈ. જે રસ્તામાં ઉભા છે સામે આપણે કહ્યું તમારા આગેવાન શું બનેલી આજે થોડો રસ્તો તમે ખુલ્લો કરી આપજો. બધાને વિનંતી છે હાથ જોડીને તમારા ગંતવ્ય